છો, હવે કયા લેવલ્સ પર તમારું ધ્યાન રહેશે? આજે એક્સપાયરી છે, થોડું તમને લાગે છે કે સેકન્ડ હાફમાં થોડી વેચવાલી આવી શકે છે? જી, ગુડ આફ્ટરનૂન. તો સૌથી પહેલા તો આપણે લાસ્ટ ઓલમોસ્ટ જે 3-4 સેશનથી એક્સપેક્ટ કરી રહ્યા હતા, લાસ્ટ ઓલમોસ્ટ 3-4 વીકથી, સોરી, 22,000ના લેવલ એ અચીવ થયા પછી એક બાઉન્સ બેક છે. અને હવે વાત કરીએ, અહીંથી એક એક્સપેક્ટેશન લઈએ તો એવું લાગે છે કે આ વખતે જે બાઉન્સ બેક બની રહ્યું છે એક સસ્ટેનેબલ બાઉન્સ બેક જોવા મળશે. કારણ કે તમે જોશો તો કે લાસ્ટ 3-4 દિવસના ઓવરઓલ જે માર્કેટ સ્ટ્રક્ચર જોઈએ, કેન્ડલસ્ટિક પેટર્ન, તો એક મોર્નિંગ સ્ટાર કેન્ડલસ્ટિક, જો કે વોલ્યુમ સપોર્ટ નથી કરી રહ્યું, તો પણ એક પ્રાઇસ વાઇઝ તો એક સ્ટ્રક્ચર છે. અને એક રિવર્સલ ફર્ધર લોંગ ટર્મ ચાર્ટ ઉપર તમે જોશો તો 100 વીક મૂવિંગ એવરેજથી એક બાઉન્સ બેક છે. તો એમ કહી શકાય કે 100 વીક મૂવિંગ એવરેજના ઓનવર્ડ એક સારું એવું સપોર્ટનો ઝોન છે. એક્સપેક્ટેશન બાઉન્સ બેક છે અને મે બી આવતા દિવસોમાં બાઉન્સ બેક રહી શકે. મે બી 22,800 સુધીના બાઉન્સ બેક તો આરામથી એટલીસ્ટ નેક્સ્ટ વીક, નેક્સ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશન્સમાં જોવા મળશે. આજે એક્સપાયરી પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો આજે ઇન્ટ્રાડે લોથી ઇન્ટ્રાડેથી એક સારું એવું રિકવરી જોવા મળી રહ્યું છે ઇન્ટ્રાડેમાં. અને મને એમ લાગે છે કે આ જે તેજી છે ઓવરઓલ આજેના ઇન્ટ્રાડેમાં એ યથાવત રહેવો જોઈએ. અને એક્સપાયરી મને વધારે નીચે તો નથી દેખાઈ રહ્યું, બટ એવું બની શકે કે હવે અહીંથી વધારે ઉપર નહીં જાય. 22,500 પ્લસ માઇનસ 50 પોઈન્ટના રેન્જમાં આજના જે વીકલી એક્સપાયરી છે એક્સપેક્ટ કરી શકાય નિફ્ટી 50માં. બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બેંક નિફ્ટી હજુ પણ એક રેન્જમાં છે. જે રેન્જ છે બ્રોડર રેન્જ 48,000 થી 50,000 છે, 50,000 50,500. હજુ પણ એ રેન્જ ક્રોસ નથી કર્યો. એક વખત 50,000 રેન્જ ક્રોસ કરે પછી એમાં એક કોઈ બુલિશ કોલ લઈશું. અત્યારે સાઇડવેઝની પરિસ્થિતિ બેંક નિફ્ટીમાં છે. અને નિફ્ટીમાં આજે થોડુંક 22,500ના રેન્જમાં એક્સપાયરી આજના ટ્રેડિંગ સેશનમાં એક્સપેક્ટ કરી શકાય. તો 22,500ની આસપાસ આપણે આજે નિફ્ટીની એક્સપાયરી જોઈ શકીએ છીએ.